गुड मॉर्निंग स्टूडेंट्स। हवे આપણે ચેપ્ટર નંબર 7 માં ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલમાં આગળ વધીશું। હવે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સોર્સ એટલે 220 વોલ્ટ એટલે હંમેશા જે સપ્લાય વોલ્ટેજ હોય એ આપણે આરએમએસ લઈએ છીએ, એટલા માટે VRMS બરાબર 220 વોલ્ટ। 50 હર્ટ્ઝ સોર્સ આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી તમને 50 હર્ટ્ઝ આપેલી છે। 44 મિલી હેનરી ઇન્ડક્ટર, ઇન્ડક્ટર એટલે કે L 44 મિલી હેનરી, 44 મિલી એટલે 10⁻³ એટલે તમે 44 ગુણ્યા 10⁻³ હેનરી લેવું જોઈએ। તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો। એટલે અહીં ફક્ત ઇન્ડક્ટરવાળી સર્કિટ છે એટલે ઓહમના નિયમ પ્રમાણે જ સૂત્ર બનાવી શકાય કે I બરાબર V/R, પણ આરની જગ્યાએ અહીં ઇન્ડક્ટરનો અવરોધ લેવો પડે અને ઇન્ડક્ટરનો અવરોધ તમે બધા થિયરી પ્રમાણે જાણો છો કે ઇન્ડક્ટરનો અવરોધ એટલે XL થાય। એટલે જો IRMS બરાબર VRMS/XL, VRMS તમારી પાસે છે, XL નથી। XL એટલે ઇન્ડક્ટરનો અવરોધ જેનું સૂત્ર થાય XL બરાબર 2πfL, એટલે પાઈ છે, F છે અને L છે, બધી કિંમત મૂકશો એટલે તમને XL મળશે। XLનો એકમ પણ ઓહમ જ થાય કારણ કે એ એક પ્રકારનો અવરોધ જ છે, એની કિંમત તમે અહીં મૂકશો એટલે તમને પ્રવાહ મળી જશે, બરાબર। એટલે આ હતો દાખલો ફક્ત ઇન્ડક્ટર માટેનો। એના પછીનું એક્ઝામ્પલ જોઈશું જેમાં તમને 110 વોલ્ટ એટલે કે VRMS 110 આપ્યા છે, 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એટલે F બરાબર 60 આપ્યા છે। અહીં 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડ્યું છે, એટલે ધ્યાન રાખજો ખાસ। આના પહેલાંનો જે દાખલો હતો એ ઇન્ડક્ટર હતો, જ્યારે આ દાખલાની અંદર ફક્ત કેપેસિટર જોડેલો છે। 60 માઇક્રોફેરાડે, માઇક્રો એટલે 10⁻⁶ એટલે 60 ગુણ્યા 10⁻⁶ ફેરાડે થાય। શોધવાનું એનું એ જ છે, એટલે એનું એ જ સૂત્ર વાપરવાનું, ખાલી છેદમાં જે અવરોધ હોય અહીં કેપેસિટરનો અવરોધ મૂકવો પડશે અને કેપેસિટરનો અવરોધ થાય XC, બરાબર। એટલે XC કેવી રીતે શોધવાનો? તો XCનું સૂત્ર જે તમે બધા થિયરી પ્રમાણે જાણો છો 1/2πfC। F અને C બંને આપેલા છે, મૂકી દો એટલે તમને XC મળી જશે અને એનો પણ એકમ ઓહમ જ લખવાનો છે કારણ કે એ પણ એક અવરોધ જ છે, પણ કોનો અવરોધ છે? કેપેસિટરનો। હવે આ XCની કિંમત આપણે ઓહમનો જે નિયમ છે એટલે કે IRMS બરાબર VRMS/XC એમાં મૂકીશું એટલે આપણને RMS પ્રવાહ મળી જશે। જુઓ તમે જોઈ શકો છો IRMS બરાબર VRMS/XC, VRMS આપેલા જ હતા, XC આપણે શોધ્યા, એ મૂકશો એટલે તમને વિદ્યુત પ્રવાહ મળી જશે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું આપણે। નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? તો 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સોર્સ સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર છે, 110 વોલ્ટ એટલે જો લાસ્ટ જે બે એક્ઝામ્પલ હતા ને એ બંનેને ભેગા કરી દીધા છે, 6ઠ્ઠા અને 7મા નંબરના એક્ઝામ્પલની રકમ ભેગી કરી છે અને પ્રશ્ન શું પૂછ્યો છે? એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો પાવર શોધો। દરેક પરિપથ એટલે કે ઇન્ડક્ટરવાળો પરિપથ અને કેપેસિટરવાળો પરિપથ। હવે તમને હું યાદ કરાવી દઉં કે સૂત્ર તો તમને ખબર છે, P બરાબર VRMS IRMS cos ડેલ્ટા। હવે ડેલ્ટા કેટલો લેવાનો? તો આપણે થિયરી પરથી યાદ કરીએ કે ઇન્ડક્ટર હતો ને એમાં પણ કળા તફાવત π/2 હતો અને કેપેસિટરમાં પણ કળા તફાવત π/2 હતો, ભલે આગળ હોય કે પાછળ હોય પણ કળા તફાવત π/2 હતો, એટલે તમે અહીં π/2 મૂકશો એટલે cos 90ની કિંમત 0 થાય, એટલે જવાબ શું આવશે? 0। આમે તમને ખ્યાલ છે, જો થિયરી જોયું હોય તો થિયરીમાં આપણે સાબિત જ કર્યું છે કે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં પાવર મળતો નથી, જવાબ કેટલો આવે? 0। એટલે આ દાખલો આવી રીતે તમે બતાવી શકો છો, તમે π/2 કિંમત મૂકી અને 0 લાઇન પર બતાવી શકો છો, એટલે 2-3 લાઇન વધારે પણ લખી શકાય। 9મા નંબરનો દાખલો જેની અંદર તમને L બરાબર 2 હેનરી, 32 માઇક્રોફેરાડે અને R ત્રણેયની કિંમત આપેલી છે, એટલે LCR શ્રેણી પરિપથ છે અને ω0 અને Q શોધવાના છે। એટલે ઇટ્સ વેરી સિમ્પલ ક્વેશ્ચન। ડાયરેક્ટલી આપણી પાસે ઇક્વેશન છે જ કે ω0 બરાબર 1/√LC, L અને C આપેલા છે, L 2 મૂકી દો, C 32 માઇક્રોફેરાડે, માઇક્રો એટલે 10⁻⁶, પાછું તમે ગણતરી કરશો એટલે તમને ઓમેગા મળી જશે। Q શોધવાનો, તો Qનું સૂત્ર પણ આપણી પાસે છે ω0L/R, ω0 જે તમે આવડે શોધ્યા, L અને R આપેલા છે એટલે તમને Q પણ મળી જશે। એટલે આવા બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આ ચેપ્ટરના છે, આ ચેપ્ટર છોડવું નહીં, આ ચેપ્ટરના એક્ઝામ્પલ ખાસ કરવા, આમાંથી એકાદી ક્વેશ્ચન ખાસ પૂછાશે દાખલો અને એના રોકડા માર્ક્સ છે, એટલે આ માર્ક્સ છોડાય નહીં। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું આપણે। 10મા નંબરનો દાખલો જેની અંદર ફરીથી L અને C આપ્યા છે અને ω0 શોધવાના છે, એટલે અગેન એનો એ દાખલો રિપીટ કરીશું, 1/√LC, L અને C આપેલા છે, માઇક્રો અને મિલી છે કન્વર્ટ કરી દો, પાછો તમને જવાબ મળી જશે 1111 રેડિયન પ્રતિ સેકન્ડ। એટલે બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે। નેક્સ્ટ જોઈશું દાખલા નંબર 11।
283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય. હવે યાદ રાખજો, અહીં તમને મહત્તમ સ્પેસિફાઈડ કર્યું છે, ના કર્યું હોત તો આપણે VRMS લેત, પરંતુ એ મહત્તમ શબ્દ છે એટલે આપણે VM લઈશું. 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી તમને 50 હર્ટ્ઝ આપેલી છે. LCR શ્રેણી પરિપથ છે એટલે તમારે LCR જોડેલા છે એવું ધ્યાનમાં રાખીને એ થિયરી જોવાની થાય. આરની કિંમત, એલની કિંમત ને સીની કિંમત આપેલી તમને, એટલે જો VM છે, F છે, R, L, C બધા આપેલા છે. પ્રશ્ન શું છે? તો અનુનાદની સ્થિતિ આવૃત્તિ શોધ. તો અનુનાદ વખતે અનુનાદવાળી થિયરી તમારે જોવાની. એમાં તમારે આવૃત્તિનું સૂત્ર છે જ કે F0 બરાબર 1 શું છે? F0 બરાબર 1/2π √ LC. L અને C આપેલા છે. L મિલીમાં છે, એનું કન્વર્ટ કરીને 10⁻³ મૂકવાના, માઇક્રો એટલે 10⁻6. એ મૂકશો એટલે તમને ફ્રીક્વન્સી મળી જશે. બરાબર, એટલે પહેલું સિમ્પલ. બીજું શું છે? તો અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતો પાવર શોધો. પ્રવાહ અને વ્યય થતો પાવર આપણે શોધવાનો છે. તો જો સૌથી પહેલાં તો ફ્રીક્વન્સી આપણને 35.35 મળી. હવે તમને હું યાદ કરાવું કે જ્યારે અનુનાદની ઘટના થઈ હતી, જે થિયરી આપણે જોઈ હતી, એમાં આપણે XC બરાબર XL મૂક્યા હતા. એટલે ઇમ્પિડન્સનું જે સૂત્ર હતું, શું હતું સૂત્ર RLC શ્રેણી માટે? કે ભાઈ મોડ Z બરાબર √R² વત્તા ωL -1/ωc². એટલે તમને થિયરી યાદ કરાવો તો ωL ωc જતું રહે છે, એટલે Z બરાબર R મળ્યું હતું. એટલે R આપણને 3 આપે છે, એટલે Z પણ 3 થશે. હવે IRMS શોધવું હોય તો Im/√2 સૂત્ર છે. Im/√2 ની જગ્યાએ VM/R લખાય. આમ તો VM/Z હોય, પણ Z ની જગ્યાએ R છે. ક્યારે? અનુનાદ વખતે. એટલે VM 283 આપેલા છે, R તમને 3 આપેલા છે, √2 છે, એટલે તમને IRMS મળી જશે. કેટલું મળશે? 66.70 એમ્પિયર. પાવર શોધવાનું કીધું છે. હવે અનુનાદ વખતે પાવર શોધવાનો હોય ને ત્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર ના હોય, કારણ કે ઇન્ડક્ટર કેપેસિટર વખતે પાવર 0 જ. એટલે અવરોધ માટે કયું સૂત્ર છે? તો અવરોધ માટે 2 કે 3 સૂત્ર છે. એમાંનું એક સૂત્ર P બરાબર I²RMS × R. એટલે IRMS તમે અબ્બી શોધ્યા, R તમને ખબર છે, એટલે તમને પાવર પણ મળી રહેશે. બરાબર, તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમને ખાલી ઇક્વેશન્સ પ્રોપર આવડવા જોઈએ. દાખલા નંબર 12, 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય. એટલે VRMS તમને 220 વોલ્ટ આપ્યા છે, ફ્રીક્વન્સી તમને 50 આપે છે, અવરોધ આપેલો છે 100 Ω. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય અને કુલ પાવર શોધો. અગેન વિટ્સ વેરી સિમ્પલ. અવરોધવાળી સર્કિટ છે, એટલે અવરોધવાળી સર્કિટમાં જ તમને પાવર મળે, ઇન્ડક્ટરના કેપેસિટરમાં પાવર ના મળે. અને RMS મૂલ્ય એટલે IRMS બરાબર VRMS/R, ઓહમનો નિયમ. VRMS અને R બંને આપેલા જ છે, કિંમત મૂકશો એટલે પ્રવાહ મળશે. હવે પાવર શોધવાનો છે, એનું પણ સિમ્પલ ઇક્વેશન છે. બરાબર, આવડે જ આપણે જોયું એ પ્રમાણે પાવરનું સૂત્ર I²RMS/R. આ પણ છે, એ પણ જવાબ મળી જાય. આગળ વધીશું. દાખલા નંબર 13, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300, એટલે VM 300 છે અને RMS શોધવાના છે. અગેન ઇટ્સ વેરી સિમ્પલ. VRMS બરાબર VM/√2. VM તમને 300 આપ્યા છે, 300 / √2 કરશો એટલે તમને જવાબ મળી જશે. દાખલા નંબર 14, 27 મિલી હેનરી ઇન્ડક્ટર, એટલે કે તમને 27 મિલી હેનરી આપ્યું છે. લખ્યું નથી પણ તમારે લખવું જોઈએ કે 27 × 10⁻³ કેપેસિટર 30 માઇક્રોફેરાડે, માઇક્રો એટલે 10⁻6, માઇક્રો એટલે 10⁻6. 6 મિલી કુલમ, અહીંયા રાખજો વિદ્યુત ભાર આપ્યો છે, મિલી કુલમ 6 × 10⁻³ કુલમ. પ્રશ્ન શું છે? તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત ઉર્જા શોધો. હવે ધ્યાન રાખજો, આ દાખલો LC દોલનોનો છે. હવે તમને LC દોલનની જો થિયરી તમે જોતા હો તો એમાં તમે યાદ રાખો કે સૌથી પહેલાં મેં શું કીધેલું કે સૌથી પહેલાં બધી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત હોય છે. એટલે અહીં પ્રશ્ન શું છે કે પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત ઉર્જા, એટલે આપણે સમજી જવાનું પ્રારંભ એટલે અલ્ટિમેટલી શેમાં હોય? કેપેસિટરમાં. બરાબર, હવે કેપેસિટર શબ્દ આવેલ ચેપ્ટર નંબર 2 યાદ આવવું જોઈએ, સેમિસ્ટર નંબર 3. તો એનું સૂત્ર હતું Q²/2C, સંગ્રહિત ઉર્જાનું. Q તમને આપેલા છે, C પણ તમને આપેલા છે. કિંમત મૂકશો એટલે તમને સંગ્રહિત ઉર્જા કેટલી મળી? 0.6 જૂલ. ક્યારે? શરૂઆતમાં. હવે આગળ, તેમજ પછીના કોઈપણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? યાદ રાખજો, પ્રશ્ન શું છે? પછીના કોઈપણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? પછીનો સમય એટલે હું તમને યાદ કરાવું કે કેપેસિટરમાંથી બધી ઉર્જા ઇન્ડક્ટરમાં જતી હતી, પછી ઇન્ડક્ટરમાંથી પોલારિટી બદલાઈને કેપેસિટરમાં જતી હતી, આવું થયા કરતું હતું. હવે જોઈએ, પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા 0.6 જૂલ જ હોય. કેમ?
ઉર્જાનો વ્યય પણ નથી થતો, ઉર્જા ઉત્પન્ન પણ નથી થતી, ખાલી ઉર્જા ટ્રાન્સફર થાય છે. એટલે એલ અને સીના કોમ્બિનેશનના કોઈપણ સમયે સંગ્રહ થયેલી ઉર્જા હંમેશા અચળ રહે. તેથી કોઈપણ સમયે ઉર્જા હંમેશા કેટલી હોય? 0.6 જૂલ જ હોય છે. બરાબર. તો આ બધા દાખલા હતા, બહુ જ સિમ્પલ હતા. આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, બીજા બધા દાખલા આના ચેપ્ટર નંબર 7ના જોઈશું. ચલો, થેન્ક યુ.